ધોરણ 12ની અંદર દાખલા નંબર 10 લવ અને કુશ જે આપણે કરાવવા જઈ રહ્યા છીએ. નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતું અને પાકું સરવૈયું 3 ખાતા મેં દોરેલા છે. એટલા માટે કેમ કે આપણે આમાં કયો શબ્દ છે તો કે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું શબ્દ આપેલો હોય એટલે નફા નુકસાન ખાતું નહીં દોરવાનું, અને પછીનો ખાતાથી સ્ટાર્ટ કરશું. હવે લવની મૂડી અને ઉપાડ પહેલાં આપ્યું છે. જુઓ, અહીંયા જોઈ શકો છો, દેખાય છે બરાબર. લવની મૂડી અને ઉપાડ. હવે લવની મૂડી અને ઉપાડ આપ્યો છે એટલે મૂડી ખાતા નીચે, કેમ કે આપણે ચાલુ ખાતું બનાવ્યું, મૂડી ખાતું નથી બનાવ્યું એટલા માટે. તો મૂડી ખાતાના નીચે આપણે લખશું લવ અને કુશ. મૂડી હંમેશા શું હોય, જમા કે ઉધાર તો કે જમા. મૂડી ખાતાની બાકી જમા એટલે 1,20,000 અને 80,000 એટલે 2 લાખ આવે. હવે એના પછી ઉપાડ શું થાય તો કે ઉધાર. બાકી બધું આવશે ચાલુ ખાતામાં મૂડી સિવાય, બરાબર. એટલે ઉપાડ ઉધાર 40,000 અને 12,000, કેમ કે લવનો 40,000, કુશનો 12,000. હવે હવાલો છે તો કે છે ને મૂડી પર 6% છે અને ઉપાડ પર 10%. ઉપાડ પર 10%, ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, મૂડીનું વ્યાજ મૂડીની નીચે. પણ મૂડી તો તમને એમ વિચાર આવે, મેડમ અહીંયા લખી છે, તો જ્યારે ત્યાં લખ્યું હોય ત્યારે એનું વ્યાજ તો ચાલુ ખાતામાં જ લખવાનું. લખાય કઈ બાજુ મૂડી તો કે જમા બાજુ. જમા એટલે કે આ, તો એનું વ્યાજ પણ અહીંયા જ લખાય, મૂડી પર વ્યાજ. 6% મને કીધું છે. 1,20,000ના 6% કેટલા થાય તો કે કેલ્શિયમ આપણે કરી લેવાના. 12 કેટલા થાય તો કે 72, એટલે 7200 થાય. જો તમે જોઈ શકો છો કેલ્શિયમ, બરાબર, 7200 થયા. એના પછી છે 80,000. 80,000ના 6% કરવાની. 80,000 ગુણ્યા 6%ની નિશાની એટલે 4,800, બરાબર. ઉપાડ પર વ્યાજ, ઉપાડની નીચે આપણે વાત કરી ગયા. કેટલા ટકા કીધું? 10%. દેખાય છે ને હવાલો 10%, પહેલો જ હવાલો છે. એટલે 40,000ના 4,000 અને 12,000ના 1200. હવે આ ઉધાર અસર છે તો આને એક જ ખાતું લાગવું પડશે, બીજું કોઈ તો છે જ નહીં, બરાબર. નફા નુકસાન ફાળવણીનું હોય તોય આપણે એક જ લાગવું પડે, આ બેયને. આને આ લાગવું પડે ને આને આ લાગવું પડે, બરાબર. અહીંયા ઉધાર અસર છે તો અહીંયા જમા આવશે, ઉપાડ પર વ્યાજ. ત્યાં લખાય લવ અને કુશ. લવના કેટલા તો કે 4,000 અને કુશના કેટલા તો કે 1200, એટલે 5200 આવે. રેડી. અને મૂડી પર વ્યાજ અહીંયા લખ્યું તો એની ઊંધી એન્ટ્રી અહીંયા આવે, મૂડી પર વ્યાજ. લવના 7200 અને કુશના 4800. 12,000 આવે. એમ છતાં આપણે જોઈ લઈએ. તો 7200 પ્લસ 4800 12,000 થાય છે, દેખાય છે, બરાબર. હવે એના પછી સમજાય છે. હવે ક્યાં એવા ચાલુ ખાતા? જો ચાલુ ખાતા એવો સમજો લવ અને કુશ. લવ કઈ બાજુ આપ્યા છે તો કે જમા બાજુ. એક મિનિટ, લવ કઈ બાજુ તો કે જમા બાજુ. તો અહીંયા જમા બાજુ આવશે બાકી આગળ લાવ્યા. લવના કેટલા તો કે 8,000, જમા હોય તો જમા. કુશ છે ઉધાર 12,000, તો અહીં લખવાનું બા આ લા. કુશના ખાનામાં ઉધાર બાજુ 12,000. હવે ચાલુ ખાતા બીજો હવાલો. ચાલુ ખાતાની બાકી પર 10% વ્યાજ આપણને કીધું છે, તો અહીંયા લખ્યું છે તો એની નીચે એનું વ્યાજ. તો અહીંયા વ્યાજ આવે 8,000ના 10% 800 થાય. 800ની ઊંધી એન્ટ્રી અહીંયા આવે. કોનું વ્યાજ હતું? લવનું. તો અહીં લખવાનું લવનું વ્યાજ. ન સમજાણું હોય તો ફરી એકવાર, ચાલુ ખાતા બે બાજુ ચાલુ હોય એટલે જેને ચાલુ ખાતા કહેવાય, બરાબર. બે બાજુ આવે, એક બાજુ બાકી આવે. તો અહીંયા આવે જમા બાજુ આપી છે તો બાકી આગળ લાવ્યા જમા બાજુ લખશું. અહીંયા ઉધાર બાજુ તો ઉધાર બાજુ લખશું. જેની બાકી એનું વ્યાજ નીચે આવે, એની ઊંધી એન્ટ્રી. હવે સમજાણું. એના પછી આની બાકી ઉધાર બાજુ આપી છે 12,000, તો એની નીચે એનું વ્યાજ. 12,000ના કેટલા થાય? 10%, 1200. ઉધાર છે તો અહીંયા જમા. આ કોનું હતું? કુશનું. અહીં લખશું કુશનું વ્યાજ 1200. હવે છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું આપણને જમા બાજુ આપ્યું છે એટલે અહીંયા લખશું ચોખ્ખો નફો. જમાનું જમા જ આવે, કોઈ ઉધાર નથી. કેટલો તો કે 80,000. ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતું. પછી સ્ટોક આપ્યો છે 72,000. સ્ટોક કેને નીચે આવે? ચાલુ મિલકતની નીચે. ને ન ખબર પડે ને એમાં એક જ વસ્તુની યાદ રાખજો બેટા, ઉધારનું ઉધાર ને જમાનું જમા, બરાબર. ઉધાર રકમ 72,000, તો અહીંયા જ આવે ઉધાર. ઉધાર એટલે આખો સ્ટોક અને ઉધાર બાજુ જ કહેવાય 72,000.
એના પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એની પણ ઉધાર બાકી જ છે તો ઉધાર જ આવે. એના પછી છે મકાન. મકાન કાયમી મિલકતના હેડિંગ નીચે આવે. મકાન છે 1,60,000. દેવાદારો. દેવાદારો અહીંયા આપ્યા છે, અહીંયા જ આવે. લેણદારો અહીંયા. આ યાદ રાખજો, બે બાજુ જ તમને આપેલા હશે પરીક્ષામાં. ઉધારની રકમ ઉધાર બાજુ, જમાની રકમ જમા બાજુ. ઉધારની રકમ કેટલી છે તો કે 80,000 અને જમાની રકમ કેટલી છે તો કે 28,000. તમને વિચાર એવો આવે મેડમ અંદર ખાલી હોવાલો જ નથી, બતાવું તમને. બરાબર. આની અંદર છે ને એક વસ્તુ ધ્યાન રાખજો કે આમાં છે ને અહીંયા ક્યાંયનું આપ્યું હોય ને ઘલખાત કે ઘલખાત અનામત, ત્યારે અહીંયા જોવાનું. અને આવું ક્યારે જોવાનું જ્યાં નફા નુકસાન ખાતું બનાવવાનું ન હોય. તો ઘલખાત અનામત આપી છે, કેટલી આપી છે 8,000. એ આમાંથી વાત થાય. ઘલખાત અનામત 8,000. આ કઈ હતી? કાચા સર્વેના પહેલી વખત જિંદગીમાં વાત થાય, બાકી કોઈ દિવસ ન થાય. ક્યારે એવું કરવાનું? જ્યારે નફા નુકસાન ખાતું ન બનાવવાનું હોય ત્યારે કાચા સર્વેને નીચે હવાલાની એપી ન હોય ત્યારે જ કરવાનું, બાકી નહીં. બરાબર. જેમ કરતા એમ જ કરવાનું. આ કાચા સર્વેની ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં, ઉધાર બાજુ. બરાબર. હવે એના પછી છે રોકડ અને બેંક બાકી. રોકડ જો આમાં ન ખબર પડતી હોય તો એક વસ્તુ કહી દઉં, રોકડ તો રોકડ, અહીંયા બેંક તો બેંક. આને કહેવાય બીઓડી, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા જમા બાજુ. બાકીની ખબર ન પડે તમને શબ્દ આપેલો રોકડ અને બેંક બાકી, તો એવી રીતે લખી નાખો તો બી ચાલે. રકમમાં ધ્યાન રાખવાનું, ઉધારની રકમ અને ઉધાર બાજુ કહેવાય. બરાબર. 4,800 અને જમાની રકમ જમા બાજુ કેટલા તો કે 20,000. હવે દેવી ઊંડી જ આપી છે અને જમા આપી તો જમા બાજુ જ આવે. દેવી ઊંડી 14,000. બીરો લોન જમા બાજુ. બહુ ઇઝી દાખલો છે. જમાની રકમ જમા, ઉધારની રકમ ઉધાર. તમને એટલી ખબર પડવી જોઈએ કે મિલકત લેણાની ઉધાર બાજુ કહેવાય. પાઘડી 40,000. બાકી મજૂરી જમા છે તો જમા બાજુ 2,800. પછી મળવાનું બાકી ભાડું ઉધાર છે તો ઉધાર બાજુ, અને ઉધાર કહેવાય, યાદ રાખવું. પછી 800 અગાઉથી મળેલ કમિશન જમા છે તો જમા બાજુ 800. પછી ઘાલખાત અનામત જે આપણે અહીં વાત કરી તમે જોઈ શકો છો. પેટર્ન્સ ને ફર્નિચર ઉધાર છે તો અહીંયા ઉધાર બાજુ પેટર્ન્સ 12,000. ફર્નિચર 24,000. હવે આપણે હવાલા જોઈ લઈએ એકવાર. એમાં પહેલો હવાલો આપણે કરી નાખ્યો, મૂડી અને ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ કરી નાખ્યું. કુશને માસિક 1,800 લેખે પગાર ચૂકવવાનો બાકી. મેં તમને આની પહેલાંય કીધું હતું બ્રહ્મા અને વિષ્ણુવાળા દાખલામાં કે જ્યારે વ્યક્તિનો પગાર આપે ત્યારે કયા ખાતામાં આવે? કાં મૂડીમાં કાં ચાલુમાં. પણ જો ચાલુ ખાતું બને હોય ચાલુ ખાતામાં જ આવે. કઈ બાજુ આવે એ આપણે કીધેલું જ. પગાર હોય, કમિશન કે ગમે તેવું હોય, જમા જ આવે. કયા ખાતામાં? કાં તો મૂડી અને કાં તો ચાલુ. ચાલુ હોય ત્યાં સુધી મૂડી નહીં લખવાનું, કેમ કે મૂડી બનાવી જ નહીં. એટલે અહીં આવશે ચાલુ ખાતાની જમા બાજુ પગાર. કોની વાર્તા કરી છે? કુશ. માસિક કીધા છે 1,800. આપણે તો વાર્ષિક હિસાબ કરી તો આપણે વાર્ષિક જ દેશું ને. 1,800 ગુણ્યા 12 21,600. તમે જોઈ શકો. જો મેં 1,800 ગુણ્યા 12 કર્યા 21,600. હવે આની એન્ટ્રી મેં તમને કીધું એમ જમાની ઉધાર, ઉધાર બાજુ લખીશ કુશનો પગાર 21,600. એના પછી છે ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% કમિશન આપવાનું છે. વધતા નફા પર વધે, અત્યારે નહીં. અત્યારે આપણે પહેલાં દાખલો કરી લઈએ. 80,000 આઈ થિંક 52,500 આવશે, જોઈએ. 86,400. નીચે 2 લાઈન ઉપર 1 લાઈન માઇનસ 12,000 માઇનસ 800 માઇનસ 21,600. કેટલા આવ્યા? 52,000. આપણે વાત થઈ ગઈ હતી. બરાબર. 52,000ના કેટલા ટકા મને કમિશન આપવાનું કીધું? ખાસ અહીંયા જોજો. કેટલા ટકા કમિશન આપવાનું કીધું? 10% કમિશન આપવાનું કીધું છે. કોને આપવાનું કીધું છે? કુશને. તો અહીંયા આપણે એવા 52,000 જો નફો થાય તો જ કમિશન મળે, નકર ન મળે. તો નફો થયો જ છે તો કુશનું કમિશન કેટલા ટકા? 10%. આ 52,000 આવ્યા હતા એના મેં 10% કર્યા એટલે આવે 5200. હવે 52,000માંથી 5200 જાય તો 46,800 વધે. અને કેવો નફો કહેવાય?
વિદ્યાર્થી મિત્રો, વહેંચણી પાત્ર નફો અને આ વેચાય બરાબર કોને કોને વેચાય? લવ અને કુશને વેચાય. એ હમણાં હું વેચી દઉં તમને, પણ એના માટે બહુ મોટી માથાકૂટ છે. આપણે જોઈ લઈએ જરા. આ 46,800 બરાબર. આ શું છે? વહેંચણી પાત્ર નફો. કોને કોને હું વેચીશ? લવને અને કુશને વેચીશ. હવે જરા અહીંયા દ્રષ્ટિકોણ કરીએ આપણે. લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 60% નફો, હાલો 60% કર્યા, તો બાકીનો કેટલો વધે? તમે કહેશો મેડમ 40% વધે. 60% નફો કયા પ્રમાણમાં? 3:2. બાકીનો નફો 2:1. દેખાય છે? બરાબર. હવે 46,800 એના કેટલા ટકા? 60%. 60% નફો કીધો એટલે પહેલાં 60% કર્યા તો આવ્યા 28,080. અને પછી કીધો 40%, તો આના 40% કર્યા કેટલા આવે? 18,720. અધરવાઇઝ તમે આમાંથી આ બાદ કરીને પણ લખી શકો. હવે આ 3:2માં 3 ને 2 કેટલા થાય? તો કે 5. 2 ને 1 કેટલા થાય? તો કે 3. બરાબર. 28,080 ગુણ્યા 3/5 આવી રીતે કરવાનું છે. 28,080 ગુણ્યા 3/5 એટલે 16,848. અને બીજો પાર્ટ પડે એમાં 28,080 ગુણ્યા 2/5 એટલે આવે 11,232. બરાબર. આ લવ અને કુશ અહીંયા નહીં આવે, અહીંયા આવશે લવ અને કુશ. આ લવ અને કુશ 18,720 કેટલા? 2/3. 2 ને 3 થાય ને એટલે 12,480 બરાબર. 18,720 ગુણ્યા 1/3. હવે આ લવની આરે લવને જોડી દો અને કુશની આરે કુશ એટલે 16,848 પ્લસ 12,480 તો આવે 29,328. અને કુશને 11,232 પ્લસ 62,40 કુશમાં આવે છે 17,472. આ વહેંચણી પાત્ર નફો આવે. પહેલી વસ્તુ અહીંયા આપણે જે કમિશન લખ્યું એની એન્ટ્રી લખશું. કોનું કમિશન હતું? તો કે કુશનું હતું મેડમ. કેટલા હતા? તો કે કુશમાં 5200 હતા. હવે આ વહેંચણી પાત્ર નફો લખશું. લવને આવ્યો તો 29,328 અને કુશને કેટલો આવ્યો હતો? તો કે 17,472. હવે આ દાખલો આપણે પેક કરશું. બરાબર. હવે આમાં ગમે એ બાજુ બાકી નીકળે કેમ કે ચાલુ ખાતું છે ભાઈ. 29,328. ચલો અહીંયા આવ્યા 13,28. આને કહેવાય બા લઈ ગયા. આ બાજુ જોઈએ આપણે 4800, 21,600, 5200, 17,472, 49,072. એમાંથી 12,000, 1200, 12,000 અને 1200 એટલે 22,672 આવી જઈશ જવાબ. આપણો જોવાની જરૂર નથી, આટલો જ જવાબ આવે. હવે આને લખવાનું. આ કઈ બાજુ કહેવાય ભાઈ? ઉધાર. કેમ તમે ઉધારની જમા નફો લખો છો? ખોટ આવી હોય તો ખોટ જમાની ઉધાર લખો છો. એમ બાકીમાં એવું જ છે. ચાલુ ખાતાની બાકી કઈ બાજુ હોય? ઉધાર કહીને જમા જ લખાય. જમા એટલે અહીંયા. બરાબર. અહીંયા લખવાનું કોની બાકી હતી? તો કે ચાલુ ખાતાની. તો ચાલુ ખાતું એવો શબ્દ કરી અને લવ અને કુશ. લવમાં 13,28 અને કુશમાં 22,672 આ રીતે લખાય. 24,000. હવે 24,000 પ્લસ 2,00,000 પ્લસ 28,000 પ્લસ 20,000 પ્લસ 14,000 પ્લસ 1,00,000 પ્લસ 2800 પ્લસ 800 એટલે આવ્યા આટલા 5,82,600. ઓલી સાઈડ આપણે કરી લઈએ. હું થોડીક સ્પીડમાં કરવાવાળી માણસ છું, તમે તમારી રીતે કરજો ભાઈ. મારે આવી જાય છે, તમારે આવી જાય છે, જોઈ લેજો. ચાલો, થેન્ક યુ સો મચ.